ગુરુ અને શિષ્યો વચ્ચેના સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો। ઉપલેટાના કુંઢેજ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની 5 બાળકો પર પોતાની શાળામાં જ્ઞાન આપતા નરાધમ શિક્ષકે શારીરિક અડપલા કર્યાનો બનાવ અંગે પાટણવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને નરાધમ શિક્ષકને પાટણવાવ પોલીસે પકડી પાડવામાં આવેલ। આ શિક્ષક છે તો વિકલાંગ। ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યનો પવિત્ર સંબંધ અને આદરણીય માનવમાં માનવામાં આવે છે, જ્યાં શિક્ષક માર્ગદર્શન એટલે ગુરુ અને જ્ઞાન મેળવનાર શિષ્ય કહેવાય છે। વાત્સલ્ય અને સ્નેહનો સંબંધ માનવામાં આવે છે। આ એક આદર, સ્નેહ, વિશ્વાસ અને શિક્ષક પર આધારિત નિસ્વાર્થ સંબંધ છે, પણ જ્યારે આ સંબંધને શિક્ષક દ્વારા જ કલંકિત કરવામાં આવે તો શું કરવું? રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકે અને કુંઢેજ ગામની પ્રાથમિક શાળાની આ ચકચાર ઘટના સામે આવી છે અને આ ઘટનાની પાટણવાવમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, જેને લઈને પોલીસ તંત્રમાં હરકતમાં આવ્યા બાદ આ નરાધમ શિક્ષકને પકડી પાડવામાં આવેલ છે। વાત કરીએ તો ઉપલેટા અને પાટણ નજીક આવેલ કુંઢેજ ગામ આવેલ પ્રાથમિક શાળા ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ પ્રથમ દિવસે આ ઘટના સામે આવી, જેમાં 6 થી 8 વર્ષની કુમળી વિદ્યાર્થીનીઓ ઉપર પોતાના જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવાનંદભાઈ ડેરા, ઉંમર આશરે 55 વર્ષ, જેની ઉપર પોતાની જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા તેવી ઘટના પ્રકાશમાં આવતા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી। જાતીય સતામણી જેવા ગંભીર આક્ષેપો અને ફરિયાદના આધારે પાટણવાવ પોલીસે આ નરાધમ શિક્ષકને પકડી પાડવામાં આવેલ છે। આ ઘટનામાં ઘણા સમયથી ચાલતી હોય તેવી માહિતી મળેલ છે અને પીડિત વિદ્યાર્થીનીઓના નિવેદનો, મેડિકલ પરીક્ષણો, સાક્ષીના નિવેદનો, અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જો આ પ્રાથમિક શાળાના CCTV લગાવેલ હોત તો હજુ તેનાથી ઘણો બધો પુરાવા મળી શકે છે। ભારતીય ન્યાય સંહિતા મુજબની કલમો હેઠળ ગુનો નોંધી અને આરોપીને શિક્ષકને ગણતરીની કલાકમાં પકડી પાડવામાં આવેલ છે। આ ગંભીર અને લાંછન લગાડતો ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને કુંઢેજ ગામનું નામ પણ બદનામ થયું છે, ત્યારે આવા અસામાજિક ધરાવતા વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી લોકોની માંગ છે। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટની, DG ન્યૂઝ, ધોરાજી।